औज़ु बिल्लाहि अस्समीउल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अलैहि या वलिल अस्र अदरिकना वला तहलिकना। नाज़रीन सलामुन अलैकुम। હું આપ તમામ નાઝરીનની ખિદમતમાં ખુસુસાન જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા અને જનાબ નરજિસ ખાતુન સલામુલ્લાહ અલૈહાની બારગામાં આ માહ શાબાનુલ મુઅઝ્ઝમની દરેક વિલાદતોની મુબારકબાદ પેશ કરું છું। સાથોસાથ ખુસુસાન ઇમામ ઝમાના અલૈહિસ્સલામની વિલાદતની મુબારકબાદ પેશ કરું છું। અઝીઝો, શું આપણે એ જાણવા માંગીએ છીએ કે આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામની નજરમાં શું સ્થાન ધરાવીએ છીએ? હસન બિન જહમ કહે છે કે મેં ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામને કહ્યું, મારા માટે દુઆ કરવાનું ભૂલશો નહીં। ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું, શું તને એવું લાગે છે કે હું તને દુઆમાં ભૂલી જઈશ? હસન કહે છે કે મેં મનમાં વિચાર્યું કે આપ પોતાના શિયાઓ માટે દુઆ કરો છે, હું પણ આપનો શિયા છું, તો ઇમામ અલૈહિસ્સલામ પણ મને જરૂર યાદ કરતા હશે। એટલે હસન કહે છે કે મને લાગતું નથી કે આપ મને દુઆમાં ભૂલી જશો। ઇમામ અલૈહિસ્સલામે પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી કે હું તને દુઆમાં નહીં ભૂલું? હસને કહ્યું કે હું તમારો શિયા છું અને તમે તમારા શિયાઓ માટે દુઆ કરો છો, તો પછી તમે મને પણ તમારી દુઆમાં યાદ રાખશો। ઇમામ અલૈહિસ્સલામે પૂછ્યું, શું તને બીજો કોઈ રસ્તો ખબર છે જેના દ્વારા તું જાણી શકે કે હું તને દુઆમાં યાદ રાખું છું? હસને જવાબ આપ્યો કે ના। ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે જ્યારે તું જાણવા માંગતો કે તારું સ્થાન મારી નજદીક શું છે, તો તારે એ જોવું જોઈએ કે તારા દિલમાં મારા માટે શું સ્થાન છે। અઝીઝો, હવે આપણે આપણી જાત માટે સવાલ કરવો જોઈએ, આપણે ઇમામ અલૈહિસ્સલામ પ્રત્યે કેટલી મોહબ્બત રાખીએ છીએ? આપણે દિવસમાં ઇમામ ઝમાના અલૈહિસ્સલામને કેટલી વખત યાદ કરીએ છીએ? આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામ માટે શું કરી રહ્યા છીએ? શું આપણે ઇમામ અલૈહિસ્સલામની મદદ કરી રહ્યા છીએ, યા શું આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામના નામથી લોકોને પરિચિત કરી રહ્યા છીએ? આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે ઇમામ ઝમાના અલૈહિસ્સલામ બાબતે આપણી મારિફતમાં વધારો કરે, એમના ઝુહૂરમાં જલ્દી થાય અને તેના નાસિરો મદદગારમાં આપણો શુમાર થાય। અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ। मदद कीजिए इमाम